મોટી રાહતના સમાચાર છે। ભારતમાં જે ઘરેલું રાંધણ ગેસના જે વપરાશકર્તા છે એમના માટે પણ મોટી રાહતના સમાચાર છે, કેમ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઈરાનની પાસે જે ખાડીની જગ્યા છે જ્યાંથી આ એલપીજીનો જથ્થો નીકળતો હોય છે, આપણે જાણીએ છીએ કે માર્ચની શરૂઆતથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ છે અને દુનિયાના મોટા મોટા દેશો જે મહાસત્તા કહેતા હોય એવા દેશોના જહાજો પણ ત્યાંથી પસાર નથી થઈ રહ્યા। આ ભારતની કૂટનીતિક જીત છે કે એક પછી એક જહાજો ભારતના સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી નીકળી રહ્યા છે। ઈરાન સાથેના રાજદ્વારી સંબંધોના કારણે ભારતને આ સફળતા મળી રહી છે। આપણે લગાતાર જે વૈશ્વિક કટોકટી, વૈશ્વિક ઉર્જા સંકટ, આર્થિક કટોકટી, તણાવ, આ બધા સમાચાર આપીએ છીએ, એની સાથે સાથે ન્યૂઝરૂમનો અભિગમ હંમેશા રાહતના સમાચાર આપવાનો પણ હોય છે અને એટલા માટે હોય છે કેમ કે એલપીજીમાં ભાવ વધારો એ એક આમ નાગરિકની કમર તોડી શકે છે અને એટલા માટે જ એ ન થવું જોઈએ અને જ્યારે એમાં રાહતના સમાચાર આવે તો ન્યૂઝરૂમ હંમેશા એને પ્રાથમિકતા આપે છે અને એટલા માટે જ આપણે આ સમાચાર, જે આ સીમી નામનું જહાજ છે અને એની સાથે સનશાઇન નામનું એક બીજું જહાજ છે, એ જ્યારે હોર્મુઝને પાર કરીને આગળ નીકળ્યા હતા ત્યારે સૌથી પહેલાં એ અહેવાલ પણ 2 દિવસ પહેલાં ન્યૂઝરૂમે દર્શાવ્યો હતો। હવે એ પૈકીનું એક જહાજ સીમી 20,000 ટન એલપીજીનો જથ્થો એમાં ભરેલો છે અને એ કંડલા બંદરે પહોંચી ગયું છે। એની તસવીરો પણ આપણે બતાવી રહ્યા છીએ। કંડલા બંદરે એ જહાજ લાંગરી દીધું છે અને હવે એ જથ્થો જે છે એ વિતરણની જે એજન્સી છે ત્યાં સુધી પહોંચતો કરવામાં આવશે। 3 ઘટના સમાંતર તમે જુઓ। એક તો વડાપ્રધાન મોદીનો વિદેશ પ્રવાસ, યુએઈ સાથે લાંબા ગાળા માટે એલપીજી ભારતને આપવાનો કરાર, બીજી તરફ કૂટનીતિક રીતે હોર્મુઝમાંથી જેટલા જહાજ નીકળી શકે ભારત ત્યાંથી કઢાવી રહ્યું છે અને એલપીજીના જે જથ્થો છે એમાં શોર્ટેજ નથી આવવા દેવું। ત્રીજી ઘટના કે એલપીજીનું ઘરેલું ઉત્પાદન, કેમ કે એલપીજીમાં ભારત બહારથી પણ મંગાવે છે અને જેટલું થઈ શકે ઘરેલું ઉત્પાદન પણ કરી રહ્યું છે। યુદ્ધની શરૂઆત પહેલાં ભારત લગભગ 30,000થી 35,000 ટન એલપીજીનું ઉત્પાદન ઘર આંગણે કરતું હતું। અત્યારે એમાં જેટલા પણ આપણા યુનિટ છે કે જે એલપીજીનું ભારતની અંદર ઉત્પાદન કરે છે ત્યાં વધારો કરીને દૈનિક 55,000 ટન સુધી આપણે લઈ ગયા છે। એટલે 3 મોટી રાહત છે। એક તો હોર્મુઝમાંથી આપણા એલપીજી ભરેલા ટેન્કર નીકળી રહ્યા છે, બીજું યુએઈ સાથે એલપીજીનો પુરવઠો પૂરો પાડવાનો વડાપ્રધાન મોદી હમણાં જ કરાર કરીને આવ્યા છે, ત્રીજું ઘર આંગણે પણ એલપીજીનું ઉત્પાદન ભારતે વધારી દીધું છે। આ ત્રણેય જો ઘટનાઓને ભેગી કરીએ તો એક વાત નિશ્ચિત છે કે રાંધણ ગેસમાં સૌએ ચિંતામુક્ત થઈ જવું જોઈએ।